સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. સોશિયોલોજી સ્ટાન્ડર્ડ 12th ચેપ્ટર બીજું, ભારતીય સંસ્કૃતિ અને સમુદાય, ભાગ 2. મિત્રો, અગાઉ આપણે 5 માર્કના પ્રશ્નની એક ચર્ચા કરી. ભારતીય સંસ્કૃતિનો અર્થ, વ્યાખ્યા અને લક્ષણો. આજે આપણે ભારતીય સંસ્કૃતિના વિવિધ સ્વરૂપો જોવાના છીએ. ભારતીય સંસ્કૃતિના આમ તો અનેક સ્વરૂપો છે, પરંતુ તેની સ્પષ્ટ સમજ મેળવવા માટે તેને 3 વિભાગમાં વહેંચી શકાય: પ્રશિષ્ટ, ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા, ક્લાસિકલ કલ્ચર. બીજો પ્રકાર છે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા, ફોક કલ્ચર. અને ત્રીજો પ્રકાર છે આદિવાસી સંસ્કૃતિ, ટ્રાઇબલ કલ્ચર. એમાં સૌપ્રથમ આપણે પ્રશિષ્ટ કે ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરાની ચર્ચા કરશું. શબ્દ પ્રશિષ્ટ એટલે શિષ્ટાચારવાળું, ભદ્રવર્ગીય એટલે ઉચ્ચ વર્ગ, બ્રાહ્મણ વર્ગ, કે શાસ્ત્રોની જે શિષ્ટાચારની જે પરંપરા ચાલી આવે છે તેમાં વિદ્યાશાખાઓ છે, ભાષાઓ અને કલાઓનો સમાવેશ થાય છે. કયા કયા શાસ્ત્રો છે? ધર્મશાસ્ત્ર, ધર્મ સંબંધી નીતિશાસ્ત્ર છે. જ્યોતિષશાસ્ત્રની અંદર અવકાશ વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનો સમાવેશ થાય. ફિલોસોફી એટલે કે દર્શનશાસ્ત્ર છે. મ્યુઝિક, સંગીત, ડ્રામેટિક્સ, નાટ્યશાસ્ત્ર છે. ગ્રામર છે. મેડિકલ સાયન્સ છે. વાસ્તુ અને શિલ્પકળાનો સમાવેશ થાય. અહીંયા જે વિવિધ શાસ્ત્રો દર્શાવેલા છે તે મૂળ સંસ્કૃત ભાષામાં લખાયેલા હતા, એટલે આ પરંપરાને આપણે પ્રશિષ્ટ અથવા માર્ગી પરંપરા તરીકે ઓળખીએ છીએ. જુદા જુદા ગ્રંથોમાં પણ ભારતીય સંસ્કૃતિના આ વિવિધ પાસાઓની શાસ્ત્રીય રીતે ચર્ચા કરવામાં આવી છે, જેનું સાતત્ય આજે પણ જળવાઈ રહ્યું છે. મિત્રો, અહીંયા એક વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે આ બધા શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે, અને સંસ્કૃત ભાષા એ જનસામાન્યની ભાષા નથી. એટલે આ બધા શાસ્ત્રો છે માત્ર સમાજના ઉચ્ચ વર્ગ એટલે કે બ્રાહ્મણો સુધી જ સીમિત રહ્યા, અને એમાં પણ વિવિધ વિષયોની જો કુશળતા પ્રાપ્ત કરવી હોય તો તેના માટેની તાલીમની જરૂરિયાત રહેતી. ધીમે ધીમે આ પરંપરામાં જુદા જુદા ધર્મો અને સંપ્રદાયોના તત્વો ઉમેરાતા ગયા, અને તે દ્વારા એક વિશિષ્ટ ભારતીય સંસ્કૃતિ બાતીગળ સંસ્કૃતિ તરીકે વિકસી અસ્તિત્વમાં આવી. હવે આપણે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા, જે 3 માર્કમાં પૂછાય છે, ફોક કલ્ચર, ભારતીય લોક સંસ્કૃતિ કેવી છે એનો અર્થ અને વ્યાખ્યા જોઈશું. જેમાં પહેલી વ્યાખ્યા આપી છે જોરાવરસિંહ જાદવ. મિત્રો, આમ તો લોક સંસ્કૃતિ માનવ સમાજ જેટલી જ જૂની છે, અને લોક સંસ્કૃતિને આદિમાનવની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમસીક્યુમાં પૂછાય છે, લોક સંસ્કૃતિ એ લોક સમૂહનું સહિયારું સર્જન છે. કોઈ એક જ વ્યક્તિ કે કોઈ પુસ્તકમાં લખાયેલી પરંપરા નથી, પણ કોઈક સંસ્કૃતિના લોકો સમૂહમાં મળી અને પોતાનું એક આગવું સર્જન કરે છે, જેમાં રિવાજ, રૂઢિ, પરંપરા, મૂલ્યો, ધોરણો હોય છે. દરેક જનજીવન પોતાના રસ, રુચિ, જે કંઈ સવલતો કે સુવિધાઓ મળે છે, અને કુદરતી પરિસ્થિતિ, ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર કેટલીક પ્રણાલિકાઓનો આરંભ કરે છે, જે સમય જતાં લોકજીવનનું એક મુખ્ય અંગ બની જાય છે. લોકજીવન, લોકકલા અને કસબ એ લોક સંસ્કૃતિના મુખ્ય અંગ છે. 1 માર્કના પ્રશ્નમાં પૂછાય છે, લોક સંસ્કૃતિના અંગો કયા? લોકજીવન, લોકકલા અને કસબ. અહીંયા આપણે લોક સંસ્કૃતિનો
પરિચય મેળવવા માટે લોકજીવનનો અભ્યાસ કરશું, જેમાં લોક સંસ્કૃતિની વ્યાખ્યા આપી છે જોરાવરસિંહ જાદવના મતે. સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ, કંઠસ્થ સાહિત્ય, સંગીત કલા, ઉત્સવ, ધર્મ, વસ્ત્ર અલંકારો, ખેતી, પશુપાલન, નૌકાયાન, હથિયારો, ઘર, ખોરડા, રાજરચીલું, દેવમંડળ, આચાર વિચાર, સંસ્કાર વગેરેનો લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય. મિત્રો, મોટાભાગના શબ્દો સમજાય એવા છે. સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ, બાર ગાવે બોલી બદલાય. એની સાથે સાથે ઘર અને ખોરડા, કુટુંબોની વાત કરી છે, રાજરચીલું, ઘરની સજાવટ, આચાર અને વિચાર, આચરણ, રહેણી કહેણી, જેમ કે મિત્રો, લોક સંસ્કૃતિની બીજી વ્યાખ્યા મહાપાત્રે આપી છે. લોકોની રીત રસમો, વહેમો, માન્યતાઓ, પ્રચલિત લોકગીતો, લોકકથાઓ, હાલરડા, મરસિયા, જે મૃત્યુ પછી શોક વ્યક્ત કરવા માટે ગવાય, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો, ઉપરાંત વસ્ત્ર અલંકાર, રમતો, ઘર વખરીની ચીજ વસ્તુઓ, લોક દેવ દેવીઓ, રમકડા, હથિયાર ઇત્યાદિનો સમાવેશ સંસ્કૃતિમાં થાય છે. જેમ કે રીત રસમમાં લગ્ન કરનારને પીઠી લગાવવી, વીંઢળ બાંધવું વગેરે જોવા મળે છે. તીન તિગાળા કામ બિગાડા જેવા વહેમ પણ એ સમયે હતા. તો કંજુસાઈ કરી પૈસા ગણ્યા કરે તે વ્યક્તિ બીજા જન્મમાં ભંફોડી એટલે કે સાપનો એક પ્રકાર બને છે, તેવી માન્યતા પણ લોક સંસ્કૃતિના ઉદાહરણ છે. એ સમયે કેટલાક હાલરડા ગવાતા, દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે, કેટલીક કહેવતો પણ હતી, ન બોલ્યામાં નવગુણ, તો બોલે તેના બોર વેચાય. રૂઢિપ્રયોગોથી પણ તમે પરિચિત છો. આંખ આડા કાન કરવા, રાતા પીળા થઈ જવા જેવા રૂઢિપ્રયોગો પણ લોક સંસ્કૃતિના ઉદાહરણ ગણાવી શકાય. ત્યાર પછી આપણે ત્રીજી વ્યાખ્યા હસુ યાજ્ઞિકની લેશું. લોક સંસ્કૃતિ એ લોકમાનસ અને સાહિત્યના પાયા છે. સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ બંનેની વિકાસ યાત્રા સાથે આપણી લોક સંસ્કૃતિ જોડાયેલી છે. છેલ્લી વ્યાખ્યા છે કૃષ્ણદેવ ઉપાધ્યાયની. લોકવિદ્યા એટલે એક માર્કના પ્રશ્નમાં પૂછાય છે, લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે નિપજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન, જે લોક સમાજમાં ઉત્પન્ન થાય છે. મિત્રો, ભારતની બહુમતી પ્રજા છે, સદીઓથી લોક સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. અને લોક સંસ્કૃતિની પરંપરા છે મોટે ભાગે મૌખિક રહે છે. એમાં કોઈ પુસ્તકનો સહારો લેવામાં આવ્યો નથી. એટલે જે પરંપરા ચાલી આવે છે એક પેઢીમાંથી બીજી પેઢીમાં, તે હસ્તાંતર થાય છે અને તેનો સતત સાતત્યપૂર્ણ વિકાસ થતો જોવા મળે છે. આપણો ભારત દેશ ભૌગોલિક રીતે પણ વિશાળ દેશ છે. એટલે આબોહવાની વિવિધતાને કારણે ભારતમાં ભૌગોલિક વાતાવરણ મુજબ દરેક રાજ્યની સંસ્કૃતિ છે એકબીજાથી જુદી પડે છે. મોટે ભાગે કૃષિ અર્થવ્યવસ્થા જ્યાં છે એવા દેશોમાં અને ગ્રામ્ય વિસ્તારની અંદર લોકગીતો, નાટ્ય સ્વરૂપો અને ચિત્રકલા છે ખાસ જોવા મળે છે. આદિવાસી સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિ વચ્ચે ઘણું સામ્ય જોવા મળે છે. જુદા જુદા પહેરવેશ અને શૃંગાર, સજાવટના જુદા જુદા સ્વરૂપો, રોજિંદા ભોજનનું પણ વૈવિધ્ય અને એની સાથે ભાષામાં પણ વૈવિધ્ય જોવા મળે છે, જે ભારતીય સંસ્કૃતિના વૈવિધ્યને સારી રીતે સુપેરે અભિવ્યક્ત કરે છે. ગુજરાતમાં ગરબા અને ભવાઈ, પંજાબના ભાંગડા, મહારાષ્ટ્રમાં લાવણી,
આસામનું બિહુ વગેરેમાં જે તે પ્રદેશની લોક સંસ્કૃતિના દર્શન થાય છે. ધીમે ધીમે જેમ સમાજનો સંદર્ભ બદલાયો તેમ લોક સંસ્કૃતિનું સ્વરૂપ પણ બદલાયું છે. હવે આપણે આદિવાસી સંસ્કૃતિની વાત કરશું. આદિવાસી સંસ્કૃતિમાં પ્રાચીન અને આધુનિક બંને સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. આદિવાસીઓની પણ સંસ્કૃતિ એક આગવી ઓળખ ધરાવતી હોવાથી આપણે જાણવી અને સમજવી એટલી જ જરૂરી છે. અને આદિવાસી સંસ્કૃતિને સમજવી હોય તો ભારતીય સંસ્કૃતિ સભ્યતાના સંદર્ભમાં જ તેને જોઈ અને સમજી શકાય. આદિવાસી સંસ્કૃતિ શાસ્ત્રીય કે પ્રશિષ્ટ અને લોક સંસ્કૃતિ અગાઉ જે બે પ્રકાર જોયા એનાથી જુદી પડે છે. પરંતુ આદિવાસી સંસ્કૃતિમાં લોક સંસ્કૃતિના ઘણા બધા તત્વોનો સમાવેશ થાય છે. પ્રશિષ્ટ જે ઉચ્ચ વર્ગના લોકોની સંસ્કૃતિ છે તેની સાથે જ અપવાદરૂપ જ સંબંધ ધરાવે છે. અને આદિવાસી સંસ્કૃતિમાં ખ્રિસ્તી મિશનરીની અસર તેમજ આઝાદી બાદની વિકાસ યોજનાને લીધે વિવિધ લોકોના સંપર્કમાં આવવાને કારણે આજે આદિવાસી સંસ્કૃતિ છે એ લુપ્ત થવાને આરે છે. આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યા આપણે જોઈએ. ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટના મતે પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક અને પર્યાવરણીય સંતુલન જાળવતી જીવન રીતોને મહત્ત્વ આપતી સામૂહિક ઉત્સવ ઉજવણી નાચગાન અને સામૂહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ. મિત્રો, અત્યારે આ ટેકનોલોજીના યુગમાં પણ આદિવાસી સંસ્કૃતિ અન્ય સંસ્કૃતિ કરતાં બિલકુલ અલગ તરી આવે છે. તેમનું પર્યાવરણ સાથે કુદરત સાથે હજુ એટલો જ નાતો જાળવી રાખ્યો છે. ઉત્સવો પણ સમૂહમાં જ ઉજવે છે. સામૂહિક જીવનમાં જ જીવનારી આ સંસ્કૃતિ હજુ પણ એટલી વિકસિત થયેલી જોવા મળતી નથી. હવે આપણે એના લક્ષણો જોઈશું, જેની વિસ્તૃત ચર્ચા છે આપણે ત્રીજા ચેપ્ટરમાં કરવાના છીએ. પરંતુ ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે. આદિવાસી સંસ્કૃતિના મુખ્યત્વે 4 લક્ષણો છે. કદમાં એકદમ નાની. આપણે પહેલાં ચેપ્ટરમાં આદિવાસી સંસ્કૃતિની વસ્તીની વાત કરી. વસ્તીના પ્રમાણમાં ખૂબ ઓછી વસ્તી ધરાવે છે, છતાં વિવિધતા છે, વિશિષ્ટતા છે અને હજુ પણ એ પોતાના પર જ ડિપેન્ડ છે, સ્વાવલંબન ધરાવે છે. ત્યાર પછી 3 માર્કનો પ્રશ્ન મહત્ત્વનો પૂછાય છે. આદિવાસી કલા સંસ્કૃતિની સમજ આપો. આદિવાસીઓ જે કંઈ કામ કરે છે તે સહજ સ્વાભાવિક હોય. તેઓ કલાને ક્યારેય સૌંદર્ય નિર્માણનું સાધન સમજતા નથી. તેમના માટે તો કલા એક જાણે જીવનનું અભિન્ન અંગ છે. એટલે આદિવાસી કલા અંગે વધારે સ્પષ્ટતા કરતાં કહી શકાય કે આદિવાસી સંસ્કૃતિમાં કલાના કેટલાક વિશિષ્ટ લક્ષણો જોવા મળે છે, જે ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે. જેમાં માધ્યમ, સાધનો, પ્રક્રિયા, ઉપયોગ, શિક્ષણ, જીવનતત્વ, સાતત્ય, સહવાસ અને વિજ્ઞાનનો સમાવેશ થાય છે. કલા સંસ્કૃતિમાં આપણે 3 કલાઓની વાત કરશું. ચિત્રકલા છે, ગીત સંગીત અને નૃત્ય કલા અને માટીકલા. દરેક કલા છે 2 માર્કમાં પૂછાય છે. એમાં સૌપ્રથમ આપણે ચિત્રકલા જોઈશું. ચિત્રકલામાં રાઠવાઓના પિઠોરાના ચિત્રો, ચૌધરીઓના નવાના ચિત્રો, કૂંકણીઓના પસલી,
ભીલોના ભારાડી, ભીલ ગરાસિયાના ગોત્રજના ચિત્રો એમ અનેક ચિત્રો છે આદિવાસી ચિત્રકલાની ભેટ છે. રાઠવા લોકોના ઘરની દિવાલ ઉપર જે ચિત્ર થાય છે તે દેવપીઠોરો ચિતરાય છે, એટલે દેવદેવીઓના ચિત્રો દોરાય છે. તેમની સાથે જ એ જ એમના ભગવાન છે એમ સમજી એમની સાથે જીવન ગુજારે છે. જ્યારે ચિત્રકલા, જ્યારે ચિત્ર દોરવાના હોય બધા ભેગા મળીને એને ચિતરે છે. જ્યારે ચિત્ર બનાવે ત્યારે ઉપવાસ કરે છે અને ચિત્ર બનાવતા પહેલાં 7 લીપણ કુંવારી કન્યા દ્વારા કરવામાં આવે છે. સંગીત નાચગાનની સાથે ચિત્રો બનાવે છે. સમૂહ જીવનનો જ એક ઉત્સવરૂપ તત્વ ગણાવે છે અને ચિત્રોમાં ખાસ કરીને રાજા, ખેડૂત, ઝાડપાન, સૂરજ, ચંદ્ર, જીવડા, પશુ પંખી વગેરે ચિત્રો દોરી અને એમાં પપકાદાર રંગો પૂરાય છે. ત્યાર પછી છે ગીત, સંગીત અને નૃત્ય કલા. આદિવાસી જીવન સંસ્કૃતિના મહત્ત્વના અંશો ગણાવી શકાય. તેઓના આર્થિક રીતે વિષમ જીવનમાં નવી ચેતના, ઉલ્લાસ અને પ્રાણ સિંચવાનું કામ કરે છે. સંગીતના વાદ્યોમાં પણ એવા જુદા જુદા વાદ્યોનું છે ખૂબ મહત્ત્વ જોવા મળે છે, જેમાં લાકડાના, હાડકાના અને ચામડાના વાદ્યો બનાવે છે. ચામડામાંથી જે વાદ્યો બનાવે છે એમાં ઢોલ, ડોબરું, નગારું, ત્રાસા અને મંજીરાનો સમાવેશ થાય છે. સુશીર વાદ્યો એટલે કે કાણાવાળા વાદ્યોમાં વાંસળી, શંખ, શરણાઈ અને ભૂંગળનો સમાવેશ થાય છે. તંતુવાદ્યમાં તંબુરો, સારંગી અને બોરનો સમાવેશ થાય છે. ડોબરો, ત્રાસા અને મંજીરા જેવા સંગીતવાદ્યોની સાથે પણ એમના લોકગીતો સંકળાયેલા છે, જે ઋતુઓ, દેવો અને સામાજિક જીવનને વણી લેતા ગીતોનું તેઓ સતત ગાયન કર્યા કરે છે. આદિવાસીઓના જીવનમાં નાચગાનનું પણ એટલું જ મહત્ત્વ છે. નૃત્યો સામૂહિક રીતે કરે છે, જેમ કે ઘેરૈયા છે, ડાંગ જિલ્લાનું તારફા નૃત્ય, ડાકણી નૃત્ય અને ડોબરું વગેરે નૃત્ય પણ તેમના પ્રખ્યાત છે. હવે આપણે જોઈશું માટીકલા. આદિવાસીમાં વિશિષ્ટ માટીકલાની સંસ્કૃતિ વિકસી છે. માટીમાંથી વાસણો, રમકડાં અને દેવની મૂર્તિઓ બનાવે છે. નીચે આપેલા ચિત્રમાં જોઈ શકાય છે કે તેઓ માટીમાંથી રમકડાં કઈ રીતે, કેવા પ્રકારના બનાવે છે. જેમાં ગુજરાતના પોશીના વિસ્તારમાં ભીલ, ગરાસિયા માટીના ઘોડાઓ છે દેવને ચડાવે છે. તેઓ ઘોડાને જીવતા ઘોડા જેટલું જ મહત્ત્વ આપે છે, માનપાન આપે છે. અને ગુજરાતમાં આદિવાસી જાતિ પૈકી ચૌધરી, ગામિત, ધોળિયા, ભીલ, રાઠવા વગેરે માટીના ઘોડા, હાથી, વાઘ, ગાય, બળદ, પુરુષ અને સ્ત્રી વગેરેની મૂર્તિ બનાવે છે અને તે મૂર્તિઓ દેવને ચડાવે છે. સૌ પ્રકૃતિના અંશ જ છે તેવા ભાવ અને વિચાર સાથે આદિવાસી સંસ્કૃતિમાં હંમેશા માટીકલાનું પણ એટલું જ મહત્ત્વ રહ્યું છે.